હું પંકજ સુખલાલ રાયચુરા, ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ લીગલ સેલમાં મારી જવાબદારી છે. ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા આખા રાજ્યમાં તમામ ક્ષેત્રમાં શ્રમિકોને પડતી પારાવાર મુશ્કેલીઓ અને એના કારણે શ્રમિકોમાં જે સરેઆમ રોષ વ્યાપ્યો છે, એ રોષની વાચા આપવા અને સરકારના નિર્ભર તંત્રને જગાડવા માટે ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા આગામી તારીખ 10/11/2025ના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે એક વિશાળ શ્રમિક આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવેલ છે. આ રેલીમાં અંદાજે 1 લાખ કરતાં વધુ શ્રમિકો ભાગ લઈએ એ પ્રમાણેનું આયોજન છે અને જામનગર જિલ્લામાંથી પણ લગભગ 3 થી 3.5 હજાર શ્રમિકો આ રેલીમાં ભાગ લેવા જવાના છે. આ રેલીના અનુસંધાને જે મુખ્ય માગણીઓ છે, તો એ પૈકી આંગણવાડીમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે. આમ છતાં સરકાર હજી એનો અમલ કરતી નથી. આંગણવાડીના કર્મચારીઓ પાસે મોબાઈલ આપતા નથી છેલ્લા 3 વર્ષથી, અને એમ છતાં એની પાસે ઓનલાઈન કામગીરીનો આગ્રહ રાખે છે. એટલે સ્માર્ટફોન ફાળવવા જોઈએ, તાત્કાલિક નામદાર ગુજરાત હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવો જોઈએ. આ ઉપરાંત જે નાના પ્રશ્નો ઘણા છે કે નાસ્તાના બિલ નથી આપતા, મોડા આપે છે, એડવાન્સ પૈસા આપતા નથી. આશા વર્કર છે તો આશા વર્કરને લઘુત્તમ વેતન આપવું જોઈએ, આશા વર્કરને સ્માર્ટફોન આપવા જોઈએ, એમને ઇન્સેન્ટિવ નથી આપવું, 30 દિવસની હાજરી નથી આપતા. એ સિવાય મધ્યાહન ભોજન યોજના છે, તો એના કર્મચારીઓને પણ ઓછું વેતન આપે છે, તો એને લઘુત્તમ વેતન આપવું. અને સરકાર અત્યારે કોન્ટ્રાક્ટ સિસ્ટમથી પ્રાઇવેટાઇઝેશન કરી રહી છે, તો એ પ્રાઇવેટાઇઝેશન છે એ રોકવું જોઈએ. અને મધ્યાહન ભોજન કર્મચારી યોજનાનો જે લાભ છે એ કર્મચારીઓ દ્વારા સારી રીતે અત્યારે સંચાલન થાય છે, તો એ સંચાલન ચાલુ રાખવું જોઈએ. એ સિવાય જીઆઈએસએફ છે, તો મહારાષ્ટ્રની અંદર જીઆઈએસએફને બોર્ડ નિગમનો દરજ્જો આપ્યો છે, એ જ ધોરણે અહીંયા પણ આપવો જોઈએ. બોર્ડ નિગમના કર્મચારીઓના જે લાભો છે એ સરકારી કર્મચારીઓ જેટલા લાભો આપવા જોઈએ. લઘુત્તમ વેતનનું ડીએ છે, એ સરકારી કર્મચારીઓનો ડીએ જેટલા ટકા લેખે બહાર પડે છે એટલા ટકા લેખે ડીએ આપવું જોઈએ. આ સિવાય નાના મોટા ઇન્ડસ્ટ્રીમાં 8 કલાકમાંથી 12 કલાકનો જે કાયદો કર્યો છે એ કાયદો પરત લેવો જોઈએ. આવા બધા પ્રશ્નો લઈ અને એક વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આવેદનપત્રો અમે સરકારને આપવાના છે.